हेलो जी गुड मॉर्निंग वेलकम टू एग्जाम टुडे आज છે 4 જુલાઈ અને 4 જુલાઈ 2024 ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 4 જુલાઈ 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં વિશ્વ ખેલ પત્રકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો મિત્રો વાત થઈ છે સ્પોર્ટ્સ જર્નલિઝમ ડે એટલે દર વર્ષે 2 જુલાઈના રોજ વિશ્વ ખેલ પત્રકાર દિવસ મનાવવામાં આવે છે સ્ટાર માર્ક કરજો ઇમ્પોર્ટન્ટ રહેશે બરાબર જુલાઈ મહિનાના ચાલુ થઈ ગયા છે મિત્રો દિવસ તો 1 જુલાઈએ સીએ દિવસ એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ડે 1 જુલાઈએ ડોક્ટર્સ દિવસ અને 1 જુલાઈએ જીએસટી દિવસ મનાવાયો 3 દિવસ યાદ રાખો હાલમાં કયા દેશના રાજનીતિજ્ઞ આર સંપથનનું 91 વર્ષની ઉંમરમાં નિધન થયું છે તો ફ્રેન્ડ શું છે રાઈટ આન્સર આમાં રાઈટ આન્સર થશે શ્રીલંકા હવે આ શ્રીલંકામાં એક રાજનેતા મરી ગયા એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી આપણા માટે આ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આર સંપથન મિત્રો તમિલ રાજનીતિક હતા બરાબર તમિલ જે છે તમને ખ્યાલ હશે રાજીવ ગાંધીની જે હત્યા થઈ હતી મિત્રો લીટે કરી હતી અને આ લીટે જે છે એની પાછળ આ તમિલ રાજનીતિ છે એટલે આર સંપથન જે છે મિત્રો એમનું હાલમાં નિધન થયું છે 90 વર્ષની ઉંમરમાં શ્રીલંકાના રાજનીતિક હતા તમિલ રાજનીતિક હતા બરાબર ત્યાં સંઘર્ષ ચાલે છે ઘણા વર્ષોથી ચાલે છે એટલે આપણે યાદ રાખવું પડશે હવે વાત કરીએ શ્રીલંકાની તો મિત્રો હાલમાં શ્રીલંકામાં ભારતીય આવાસ પરિયોજના અંતર્ગત 1300 ઘરોના નિર્માણની ઔપચારિકતાનું શુભારંભ થયું છે વન ડેમાં ડબલ સેન્ચુરી મારવાવાળા પ્રથમ શ્રીલંકાઈ ક્રિકેટર બન્યા છે પથુમ નિસાંકા શ્રીલંકા અને મોરિશિયસે યુપીઆઈ સર્વિસને વર્ચ્યુઅલી લોન્ચ કરી છે ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં હાલમાં ટોપ પર રહ્યું છે શ્રીલંકાનું કેપિટલ છે મિત્રો કોલંબો અને કરન્સી છે શ્રીલંકન ડોલર હાલમાં કોના દ્વારા લખાયેલ પુસ્તક માનવ સેવાની મહેક એક પુસ્તક આવી છે બરાબર માનવ સેવાની મહેક પુસ્તકનું નામ છે માનવ સેવાની મહેક બરાબર નાના લેખક છે મિત્રો મનુભાઈ બારોટ કોણ છે મનુભાઈ બારોટ અને વિમોચન કર્યું છે ભૂપેન્દ્ર પટેલે 3 પ્રશ્ન મિત્રો અહીંયા ક્લિયર થઈ ગયા છે તમારા ગુજરાતનો પ્રશ્ન છે એટલે તમારે આ ખાસ યાદ રાખવું પડશે હાલમાં કઈ કંપનીની સોફ્ટવેર એન્જિનિયર ક્રિસ્ટીના અન્સર્ટે રોબોટિક સાપોવાળી વિશ્વની પહેલી ડ્રેસ બનાવી છે તો મિત્રો હવે રોબોટિક સાપોવાળી ડ્રેસ બની ગઈ છે બરાબર હવે આ કેવો કરંટ અફેર્સનો પ્રશ્ન છે તે છતાં પણ આપણે લેવું પડે કારણ કે આ વિશ્વની પહેલી ડ્રેસ બની છે ગૂગલની સોફ્ટવેર એન્જિનિયર છે મિત્રો ક્રિસ્ટીના અન્સર્ટ એમણે રોબોટિક સાપોવાળી વિશ્વની પહેલી ડ્રેસ બનાવી છે કેવી છે આ ડ્રેસ જોઈએ આપણે મિત્રો આ છે જો તમે આ જોઈ શકો આ છે રોબોટિક સાપોવાળી ડ્રેસ બરાબર આ વિશ્વની પહેલી ડ્રેસ છે હવે આમાં શું નવું છે એ તમે નક્કી કરો વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી અને ગુજરાત હાઈકોર્ટ પટ્ટાવાળા અને તમામ પરીક્ષા માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે અયોધ્યા જીકે T20 વર્લ્ડ કપ ઇલેક્શન જીકે ઓલિમ્પિક પેરાઓલિમ્પિક કોવિડ આઈપીએલ જીઆઈ ટેગ બલેનામ ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી પુસ્તક લેખક કંપની સીઓ બ્રાન્ડ એમ્બેસેડર એટલે કે લગભગ અલગ અલગ ટોપિકની 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની મંથલી પીડીએફ 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ બરાબર તો પીડીએફ માટે શું કરવાનું માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે ફ્રેન્ડ ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે અને આપણી એપ્લિકેશન પણ લોન્ચ થઈ ગઈ છે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે એપ્લિકેશન પણ ડાઉનલોડ કરો અને ડેલી 3 થી 4 ટેસ્ટ આપો 50 માર્કની 30 માર્કની હાલમાં પીજીસીઆઈએલના નવા સીએમડી કોણ બન્યા તો મિત્રો વાત થઈ છે પીજીસીઆઈએલના નવા સીએમડી કોણ બન્યા છે તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં રવિન્દ્ર કુમાર ત્યાગી કોણ બન્યા છે રવિન્દ્ર કુમાર ત્યાગી પીજીસીઆઈએલના નવા સીએમડી બન્યા હવે પીજીસીઆઈએલ એટલે કે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ બરાબર પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ પીજીસીઆઈએલનું પૂરું નામ છે વાત શાની થઈ છે નિમણૂકની થઈ બરાબર તો હવે નિમણૂકની વાત કરીએ 30મા સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી સીએસ શેટ્ટી એસબીઆઈના નવા ચેરમેન બન્યા છે આઈએસ મનોજ કુમાર સિંહ યુપીના નવા મુખ્ય સચિવ બન્યા સુજાતા સોનિક મહારાષ્ટ્રની નવી મુખ્ય સચિવ બની છે રવિ અગ્રવાલ સીબીડીટીના નવા અધ્યક્ષ બન્યા છે અને નાટોના મહાસચિવ બની ગયા છે માર્ક રૂટ ભારતના નવા ગોલ્ફ પ્રમુખ બની ગયા છે મિત્રો કપિલ દેવ બરાબર તો આટલું તમારે યાદ રાખવાનું છે હાલમાં કોને લોકાર્નો ફેસ્ટિવલમાં કરિયર અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા છે તો શું છે રાઈટ આન્સર મિત્રો આમાં તો રાઈટ આન્સર છે મિત્રો શાહરૂખ ખાન બરાબર શાહરૂખ ખાનને
લોકાર્નો ફેસ્ટિવલ, બરાબર, એમાં કરિયર અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. શાહરૂખ ખાન રાઈટ આન્સર થશે. શાહરૂખ ખાન ફિલ્મ અભિનેતા છે. મિત્રો, હાલમાં PEN પિન્ટર પુરસ્કાર 2024માં અરુંધતી રોયને સન્માનિત કરાયા. વિનોદ ગત્રાણાને નેલ્સન મંડેલા લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પુરસ્કાર મળ્યો છે. ગૌરવ પાંડેને સાહિત્ય એકેડમી યુવા પુરસ્કાર 2024 મળ્યો. ઇન્ડિયા ટુડેની AI એન્કર સનાને વૈશ્વિક મીડિયા પુરસ્કાર મળ્યો છે. હાલમાં આંતરરાષ્ટ્રીય રમકડા મેળા 2024નું આયોજન ક્યાં થયું? તો આંતરરાષ્ટ્રીય રમકડા મેળા 2024 એનું આયોજન ક્યાં થયું છે ફ્રેન્ડ? ન્યૂ દિલ્હી ખાતે. ક્યાં થયું છે? ન્યૂ દિલ્હી ખાતે થયું છે. તો મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. ન્યૂ દિલ્હી રાઈટ આન્સર છે. હાલમાં એકલા જ વિશ્વનો ચક્કર લગાવનાર પહેલા વ્યક્તિ કોણ બન્યા છે? તો એકલા જ, બરાબર, એકલા જ વિશ્વનો ચક્કર લગાવનાર પ્રથમ વ્યક્તિ કોણ બન્યા? તો પણ રાઈટ આન્સર છે આમાં સ્ટીવ ફોસેટ, બરાબર. સ્ટીવ ફોસેટ જે છે એ એકલા જ વિશ્વનો ચક્કર લગાવનાર પ્રથમ વ્યક્તિ બની ગયા. હાલમાં કયા દેશમાં મેટા AI લોન્ચ થયું છે? તો મિત્રો તમે પણ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક યુઝ કરતા હશો. ખાસ કરીને આપણે ઇન્સ્ટાગ્રામની વાત કરીએ તો તમારું જે આ રીતના મેટા AI લખેલું હોય છે, બરાબર. મેટા AI તમારા ઇન્સ્ટાગ્રામની સ્ક્રીન પર જોશો તો એક બ્લુ કલરનું મિત્રો ટીક આવે છે, મેટા AI, બરાબર. આ મેટા AI હવે ભારતમાં લોન્ચ થઈ ગયું છે. લગભગ દરેકના ઇન્સ્ટાગ્રામ પર આ રીતનું આવી ગયું છે. તેના પર તમે ક્લિક કરો, એમાં કોઈ પણ ઇન્ફોર્મેશન તમને જોઈતી હોય તો મિત્રો મળી જશે. તમારે ગૂગલ પર જવાની જરૂર નહીં મળે. એ મેટા AIમાં તમે નરેન્દ્ર મોદી લખશો તો નરેન્દ્ર મોદી વિશે આખી માહિતી આવી જશે. ગુજરાત લખશો તો ગુજરાત વિશે આવી જશે. જે પણ તમારા મગજમાં ચાલતી હોય, બરાબર, એ બધી જ માહિતી આવી જશે. હાલમાં ભારત અને કયા દેશની સેના વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ નોમેડિક એલિફેન્ટનો 16મો સંસ્કરણ શરૂ થયું છે? તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? રાઈટ આન્સર છે મંગોલિયા. ભારત અને મંગોલિયાની સેના વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ નોમેડિક એલિફેન્ટનો 16મો સંસ્કરણ શરૂ થયું છે. મંગોલિયા રાઈટ આન્સર છે. હાલમાં SERA અને બ્લુ ઓરિજિને અંતરિક્ષ માનવ મિશન માટે કોને ભાગીદાર રાષ્ટ્ર જાહેર કર્યા? તો મિત્રો સેરા એટલે કે સ્પેસ એક્સપ્લોરેશન એજન્સી, બરાબર, સ્પેસ એક્સપ્લોરેશન રિસર્ચ એજન્સી. સેરાનું પૂરું નામ છે સ્પેસ એક્સપ્લોરેશન રિસર્ચ એજન્સી, બરાબર. સેરા અને બ્લુ ઓરિજિને અંતરિક્ષ માનવ મિશન માટે કોને ભાગીદાર બનાવ્યા? તો ભારત મિત્રો રાઈટ આન્સર થશે, બરાબર. ભારત જે છે આમાં રાઈટ આન્સર થશે. મિત્રો દૂધ ઉત્પાદનમાં નંબર 1 કયો દેશ છે? ભારત છે. યાદ છે ને કે ભૂલી ગયા તમે? હાલમાં ભારત પોતાના સંપૂર્ણ જીવજંતુઓની લિસ્ટ તૈયાર કરનાર પ્રથમ દેશ બન્યો. ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો એરલાઇન માર્કેટ બન્યો છે. ભારત અને કંબોડિયા વચ્ચે સીધી આંતરરાષ્ટ્રીય ઉડાન સેવા શરૂ થઈ છે. ભારત બહુરાષ્ટ્રીય વાયુ અભ્યાસ તરંગ શક્તિની મેજબાની કરશે. પોતાનો ડીપ સી મિશન કરવાવાળો છઠ્ઠો દેશ ભારત બન્યો છે. હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપ 2025ની મેજબાની ભારત કરશે. ભારત પહેલી વખત કોલંબો પ્રોસેસનો અધ્યક્ષ બન્યો છે અને T20 વર્લ્ડ કપ 2024ના વિજેતા પણ આપણે ભારતીય બન્યા છે. હાલમાં કોણે 10મી વખત લિયોન માસ્ટર્સનો ખિતાબ જીત્યો? તો મિત્રો વિશ્વનાથન આનંદ, બરાબર, મહાન ચેસ ખેલાડી છે, ભારતના છે વિશ્વનાથન આનંદ. એમણે 10મી વખત લિયોન માસ્ટર્સનો ખિતાબ જીત્યો. કઈ બેંકે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે સેફીરો ફોરેક્સ કાર્ડ લોન્ચ કર્યો છે? તો શું છે મિત્રો આમાં રાઈટ આન્સર? તો ફ્રેન્ડ આમાં રાઈટ આન્સર થશે કઈ બેંક છે? ICICI બેંક. શું થાય મિત્રો, આ થોડીક ડિટેલમાં માહિતી કરું મેં તમને. તો જે વિદ્યાર્થી બહાર ભણવા જતા હોય, પેરેન્ટ્સ એમના માટે પૈસા મોકલતા હોય છે, એ સેફીરો ફોરેક્સ કાર્ડ જે છે મિત્રો એ ICICI બેંકે એના માટે જ લોન્ચ કર્યો છે. હવે પૈસા મોકલવાનું ઇઝી થઈ જશે. હાલમાં કોણે દક્ષિણ એશિયાનો સૌથી મોટો પાયલટ ટ્રેનિંગ સ્કૂલ ખોલવાની જાહેરાત કરી છે? તો દક્ષિણ એશિયાનો સૌથી મોટો પાયલટ ટ્રેનિંગ સ્કૂલ કોણ ખોલશે? એર ઇન્ડિયા ખોલશે. એર ઇન્ડિયા, બરાબર. મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં ખુલશે અને દર વર્ષે 180 પાયલટને ટ્રેનિંગ આપવામાં આવશે. આમાં ભૂપેન્દ્રસિંહ રાવતનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો એક મિડફિલ્ડર હતા ફૂટબોલના ભૂપેન્દ્રસિંહ રાવત. એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ક્યાં સિંગવાળા મેંઢકની નવી પ્રજાતિ શોધવામાં આવી છે? તો સિંગવાળો મેંઢક એની નવી પ્રજાતિ ક્યાં શોધવામાં આવી? અરુણાચલ પ્રદેશ ખાતે, બરાબર. હવે તો અરુણાચલ પ્રદેશના CM છે પેમા ખાંડુ. કેપિટલ છે ઈટાનગર. 100% ઘરેલું જળ નળ કનેક્શન હાસિલ કરવાવાળો પ્રથમ રાજ્ય એટલે કે ઉત્તર પૂર્વનો પ્રથમ રાજ્ય અરુણાચલ પ્રદેશ બન્યો. તવાંગતુ ટાઇડ્સ ઇન્ટરનેશનલ ક્યાકિંગ ચેમ્પિયનશિપ 2024 અરુણાચલ પ્રદેશમાં આયોજિત થઈ છે.
હાલમાં કોણે એમએસએમઈ માટે એમએસએમઈ સહજ નામનો ઓનલાઈન વ્યાપાર ઋણ સમાધાન રજૂ કર્યું છે? તો એમએસએમઈ સહજ, બરાબર, આ એક મિત્રો ઓનલાઈન વ્યાપાર ઋણ સમાધાન છે એ રજૂ કર્યું છે હાલમાં એસબીઆઈએ. કોણે? સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ રજૂ કર્યું છે. એમએસએમઈ એટલે કે માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ જે ધંધા હોય છે મિત્રો, એમને સરકાર તરફથી ઋણ આપવામાં આવે છે. તો આ એમએસએમઈ સહજના થ્રુ ઇઝીલી પ્રોવાઈડ કરવામાં આવશે. તો ફ્રેન્ડ, એસબીઆઈની સ્થાપના થઈ હતી 1955માં. હેડક્વાર્ટર છે મુંબઈ ખાતે. હાલમાં એના ચેરમેન છે દિનેશ કુમાર ખારા અને નવા ચેરમેન બનશે CS શેઠી. બરાબર, હાલમાં એમની નિમણૂક કરવામાં આવી છે. ફ્રેન્ડ, રિવિઝનની વાત કરીએ 3 જુલાઈની. નેશનલ ડોક્ટર્સ દિવસ 1 જુલાઈએ. નૌસેના પ્રમુખ દિનેશ કુમાર ત્રિપાઠી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? તો બાંગ્લાદેશ. એએમસી દ્વારા સંચાલિત 30 સ્માર્ટ સ્કૂલોનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન અમિત શાહે કર્યું છે. કયા રાજ્યમાં હૂલ દિવસ મનાવવામાં આવ્યો? તો ઝારખંડ રાઈટ આન્સર છે. કયા દેશના ઉપગ્રહના તૂટવાથી ISS અને અંતરિક્ષ યાત્રાને ખતરો છે? તો રશિયા રાઈટ આન્સર છે. કયા રાજ્યમાં ગ્વાલા દિવસ મનાવવામાં આવ્યો? તો સિક્કિમ રાઈટ આન્સર છે. ટેક મહિન્દ્રા ગ્લોબલ ચેસ લીગના બીજા સંસ્કરણની મેજબાની લંડન કરશે. IARIના નવા નિર્દેશક કોણ બન્યા? TR શર્મા. હાલમાં કોને 18માં વી શાંતારામ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરાયા? તો સુબિયા નલ્લામુથુને. દુનિયાનો સૌથી મોટો નૌસૈનિક અભ્યાસ રિમ્પેક ક્યાં શરૂ થયું છે? અમેરિકામાં. નિકુંજ બિહારી દલ કયા રાજ્યના મુખ્યમંત્રીના વધારાના મુખ્ય સચિવ બન્યા? તો ઓડિશા રાઈટ આન્સર છે. સંપૂર્ણ જીવજંતુઓની લિસ્ટ તૈયાર કરવાવાળો પહેલો દેશ બની ગયો છે ભારત. હાલમાં કોણ એસબીઆઈના નવા ચેરમેન બનશે? તો CS શેઠી. હાલમાં ભારતનો સૌથી મૂલ્યવાન બ્રાન્ડ કયો બન્યો છે? તો ટાટા ગ્રુપ. નરેન્દ્ર મોદીએ કોના જીવન પર આધારિત 3 પુસ્તકોનું વિમોચન કર્યું? તો M વેંકૈયા નાયડુ રાઈટ આન્સર છે. કયો દેશ ઉન્નત હોલોગ્રાફી યુક્ત નવો બેંક નોટ જારી કરશે? તો જાપાન કરશે. ફ્રેન્ડ, ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી માંઝી લડકી બહેન યોજનાની જાહેરાત કરી? તો ફ્રેન્ડ, રાઈટ આન્સર હતું મહારાષ્ટ્ર. બરાબર, જેવી રીતના મધ્યપ્રદેશમાં લાડલી કન્યા યોજના છે, બરાબર, લાડલી બહેના યોજના છે, એ રીતના. હાલમાં 30માં સેના પ્રમુખના રૂપમાં કોણે કાર્યભાર સંભાળ્યો છે? જવાબ આપો કમેન્ટ બોક્સમાં. બરાબર, થલ સેના પ્રમુખ કોણ બન્યા છે 30માં, એ કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. વોટ્સએપ, ટેલિગ્રામ અને એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી જોઈન કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.